હવે આપણે જોઈશું ચેપ્ટર 2 રોજિંદા જીવનમાં કામ આવતા કેટલાક ઉપયોગી શબ્દો કે જેનાથી અંગ્રેજી શીખવું ખૂબ સહેલું થઈ જાય છે. હવે આપણે જોઈશું દિવસો. એક અઠવાડિયામાં 7 વાર હોય છે. મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે એન્ડ સન્ડે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આ દિવસો આપણને યાદ હોવા જરૂરી છે. પછી જોઈશું મહિના. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. હવે મેં અહીંયા ગુજરાતી મહિના પણ લખ્યા છે જે પણ થોડા ઘણા ઉપયોગી થઈ શકે. હવે અહીંયા રોજિંદા જીવનમાં કામમાં આવતા કેટલાક શબ્દો કે જે આપણને યાદ હોવા જરૂરી જ છે. આના સિવાય અંગ્રેજી શીખવામાં પાયો આપણો કાચો રહી જશે, એટલે આ આપણને યાદ હોવા જોઈએ. ટુડે એટલે આજે, ટુમોરો એટલે આવતીકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે, ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે, ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસે, નાવ એટલે અત્યારે, મોર્નિંગ એટલે સવાર, ઇન ધ મોર્નિંગ એટલે સવારે, ઇવનિંગ એટલે સાંજ, ઇન ધ ઇવનિંગ એટલે સાંજે, નાઇટ એટલે રાત્રિ, એટ નાઇટ એટલે રાત્રે, ડે એટલે દિવસ, ડ્યુરિંગ અ ડે એટલે દિવસે, નૂન એટલે બપોર, એટ નૂન એટલે બપોરે, મિડ નાઇટ એટલે મધ્યરાત્રિએ, મિડ ડે એટલે મધ્ય દિવસે એમ પણ કહી શકાય. હવે મેં અહીંયા નંબર્સ પણ લખ્યા છે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવે છે, એટલે આ પણ આપણને યાદ હોવા જરૂરી છે. નેક્સ્ટ વિડીયોમાં હું કેટલીક એક્સરસાઇઝ મૂકીશ કે જે રોજિંદા જીવનમાં આપણને કામ આવે, જે